વિદ્યાર્થી મિત્રો, મારી શાળા KKBS યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન એ શરૂ કર્યું અને એની અંદર આપણે પ્રાણીઓમાં ચેતાતંત્રની વાત કરી હતી અને ચેતાકોષની સંરચના અને ચેતાસ્નાયુ અને સંવેદના કેવી રીતે આપણે અનુભવી શકીએ છીએ એની વાત કરી હતી. આપણે ગયા વખતે એક પ્રવૃત્તિ 7.1ની વાત કરી હતી કે થોડીક ખાંડ તમારા મોંમાં રાખો, એનો સ્વાદ કેવો છે. તમારા નાકને અંગૂઠા અને પહેલી આંગળીથી દબાવીને બંધ કરી લ્યો અને ફરીથી ખાંડ ખાઓ તો ખાંડના સ્વાદમાં કોઈ ફેર પડે છે? જમતી વખતે આ જ રીતે નાકને બંધ કરી લ્યો અને ધ્યાન રાખો કે ખોરાક કે ભોજનને તમે ખાઈ રહ્યા છો, જમી રહ્યા છો, તો એના ખાવાના સંપૂર્ણ સ્વાદ માણી શકીએ છીએ કે કેમ? આપણે જાણીએ છીએ કે ખાંડનો સ્વાદ ગળ્યો હોય છે. જ્યારે નાક બંધ કરીને ખાંડ ખાવામાં આવે ત્યારે ખાંડના સ્વાદમાં કોઈ ફરક અનુભવાતો નથી. જો નાક બંધ કરીને જમીએ તો આપણે સ્વાદ અનુભવી શકીએ છીએ, પરંતુ આપણને સંતોષ થતો નથી, કારણ કે ઘ્રાણ સંવેદી ગ્રાહી ઉત્તેજિત થતી નથી, એટલે કે એ ચેતાઓ ઉત્તેજિત થતી નથી અને આપણને એની વાસ અનુભવી શકતા નથી અને એટલા માટે ખાવાથી સંપૂર્ણ સ્વાદ માણી શકીએ પણ એનો સંતોષ થતો નથી. જ્યારે આપણને શરદી થયેલી હોય ત્યારે શ્લેષ્મના વધારે સ્ત્રાવથી ઘ્રાણ સંવેદી ગ્રાહી ચેતાઓ ઢંકાઈ જાય છે અને પરિણામે ભોજનની વાસ અનુભવી શકતા નથી અને પરિણામે આપણને ખાવામાં કોઈ પણ પ્રકારનો સ્વાદ આવતો નથી, આપણને જમવાનું ભાવતું નથી. આ ચર્ચા આપણે કરેલી. આજે આપણે આગળ વાત કરવી છે પરાવર્તિત ક્રિયાઓની. પરાવર્તિત ક્રિયા એટલે શું અને એ ક્રિયામાં શું થાય? વોટ હેપન ઇન રિફ્લેક્સ એક્શન્સ. પર્યાવરણમાં કોઈ ઘટનાની ક્રિયાના ફળ સ્વરૂપે અચાનક થયેલી ક્રિયાની ચર્ચા કરીએ તો મોટે ભાગે પ્રતિચાર શબ્દનો ઉપયોગ કરીએ છીએ. આપણે કહીએ છીએ કે હું પ્રતિચાર સ્વરૂપે બસમાંથી કૂદી ગયો, અથવા તો મેં પ્રતિચાર સ્વરૂપે તરત જ આગની જ્વાળામાંથી મારો હાથ પાછો ખેંચી લીધો. હું એટલો બધો ભૂખ્યો હતો કે મારા મોંમાં પાણી આવવા લાગ્યું. એ પ્રતિચાર છે આપણો, એક રિએક્શન છે. કોઈ એક થપાટ મારે આપણને કારણ વગરની, સાવ મસ્તી જ, તો આપણો પ્રતિચાર કેવો હોય? સામે તરત જ બીજી ખેંચી લેવાનો પ્રતિચાર હોય. તે મને કેમ માર્યું? કાંઠલો પકડીને સામે બીજી બે જોડી દેવાની ઈચ્છા થઈ. તો આ બધો આનો અર્થ શું થાય? તો આ જે કંઈ આપણે અનુભવીએ છીએ, ઓચિંતી સળગતી દિવાસળી ઉપર આપણો પગ પડી ગયો, ફટ દઈને પગ ઉપાડી લેશું. કાંટો વાગ્યો, પગ ઊંચકી લઈએ. હાથમાં ફાંસ વાગી, હાથ પાછો ખેંચાઈ જશે. તો આ બધા જ ઉદાહરણોમાં આપણને એક સામાન્ય વિચાર એ આવે કે જે કંઈક આપણે કરી રહ્યા છીએ એની વિશે આપણે વિચાર નથી કરતા. આપણે એવું વિચાર્યું કે ના, આ ગરમ છે, હવે મારે હાથ લઈ લેવો જોઈએ, મારે પગ લઈ લેવો જોઈએ. આ કાંટો મને વાગ્યો, હવે હું પગ લઈ લઉં. આ ફાંસ વાગી, હાથ આઘો લઈ લઉં. આવો આપણે વિચાર કરીએ છીએ? નથી કરતા. આવી કોઈ પ્રક્રિયા સામી કરવી પડે, કોઈ ભાઈબંધે આપણને કે કોઈ દુશ્મને આપણને દાઢમાં રાખીને કાંઈ કીધું હોય, પછી આપણે એમ વિચારીએ કે હવે તારો વારો આવવા દે, અત્યારે તો મેં તને મૂકી દીધો, પણ હવે જો હાથમાં હું તને દબદબાવી નાખું, એવો મનમાં વિચાર આવે. પણ આવી બધી ક્રિયાઓ કે જેની હમણાં આપણે વાત કરી, એવી ક્રિયા વખતે આપણે એવો કોઈ વિચાર કરતા નથી અને છતાં
જે કંઈક આપણે કરી રહ્યા છીએ એને વિશે વિચાર નથી કરતા અથવા તો આપણી ક્રિયાઓને નિયંત્રણ અનુભવતા નથી, છતાં આ એવી પરિસ્થિતિઓ છે કે જ્યાં આપણે આપણા પર્યાવરણમાં થનારા પરિવર્તનો વિશે પ્રતિચાર કરીએ છીએ. તો આવી બધી પરિસ્થિતિમાં નિયંત્રણ અને સંકલન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? આ બધી ક્રિયાઓ કેવી ક્રિયાઓ છે કે સાવ ઓચિંતી જ થાય છે, ઓચિંતા જ આપણે એનો પ્રતિચાર આપી દઈએ છીએ, આપણે એની વિશે કોઈ વિચાર્યું હોતું નથી. સવારમાં રસોડામાં ચા પીવા હો ને ખૂબ ચા ગરમ હોય, વાટકો હોઠે અડી ગયો હોય તો તરત જ શું થશે? આપણે ચાનો વાટકો મોઢે માંડી રાખીએ? નથી રાખતા, આઘો લઈ લઈએ, આજે ચા નથી પીવી, જવા દે, બહુ ગરમ લાગી ગઈ, એવો વિચાર પછી આવે. પણ ઓન ધ સ્પોટ તો વાટકો આપણા હોઠેથી આખો વયો જ જશે. હવે આ બાબત ઉપર આપણે ફરીવાર એક વિચાર કરીએ. એક એવું ઉદાહરણ લઈએ કે આગની જ્વાળાને અડકવાનું આપણા માટે અથવા તો કોઈ પણ પ્રાણી માટે એક અકસ્માત કે ભયજનક સ્થિતિ છે. આપણે એના પ્રત્યે કેવી રીતે ક્રિયા કરીએ છીએ? બહુ એક સરળ બાબત છે કે આપણે વિચાર કરીએ કે આપણને ઈજા પહોંચી શકે છે ને એટલા માટે આપણે આપણો હાથ હટાવી લઈએ છીએ. હવે ત્યારે આપણને એક પ્રશ્ન જરૂર ઉદ્ભવે કે આ બધું વિચારવા માટે આપણને કેટલો સમય લાગે છે? જવાબ એના ઉપર આધારિત છે કે આપણે કેવી રીતે વિચારીએ છીએ. જો ઉર્મિવેગને તે તરફ મોકલવામાં આવે છે તો એની ચર્ચા આપણે પહેલાં કરી ગયા કે ભાઈ ઉર્મિવેગમાંથી એક ચેતાકોષમાંથી એના શિખાતંતુમાંથી અક્ષતંતુમાંથી ચેતોપાગમ, ત્યાં પાછા એવા રાસાયણો છે કે ચેતોપાગમમાંથી એ પાછા બીજા ચેતાકોષના શિખાતંતુમાં, ત્યાંથી અક્ષતંતુ, એમ સતત એ વેગનું વહન થાય છે. પણ અહીંયા એ ઉર્મિવેગને એ તરફ મોકલવામાં આવે ત્યારે એ પ્રકારની સંવેદના કે આવેગ ઉત્પન્ન કરવા માટે મગજ દ્વારા ચિંતન થવું પણ જરૂરી છે, વિચારવું પણ જરૂરી છે. તો વિચાર કરવો કોઈ પણ બાબતનો એ એવી જટિલ ક્રિયા છે કે જેમાં ઘણા બધા ચેતાકોષના ઉર્મિવેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે. હવે આ એક નક્કર હકીકત છે કે ભાઈ આ આટલું બધું વિચારવાનું, આટલું એ ઘણા બધા ચેતાકોષોનું કામ ને જટિલ પ્રક્રિયાને આપણે સ્વીકારી લઈએ છીએ અને થાય છે. જો આવું જ હોય તો આશ્ચર્ય નથી કે આપણા શરીરમાં વિચારવા માટેનું અંગ ચેતાકોષોની જટિલ જાળીરૂપ રચનાનું બનેલું છે. અને એ અંગ એ આપણી ખોપરીમાં અગ્રભાગે આવેલી રચના છે અને શરીરના બધા જ ભાગોમાંથી એ સંકેતો પ્રાપ્ત કરે તેમજ એના ઉપર ક્રિયા કરતાં પહેલાં વિચાર કરે. અને આપણે જાણીએ છીએ કે આ સંકેતો પ્રાપ્ત કરવા માટે ખોપરીમાંનું મગજ છે એ શરીરના વિવિધ ભાગોમાંથી આવતી ચેતાઓ સાથે જોડાયેલું હોવું જોઈએ. જો આ રીતે મગજનો આ ભાગ સ્નાયુઓની ક્રિયા કરવા માટેનો આદેશ આપે છે તો ચેતાઓ દ્વારા આ સંકેતોને શરીરના વિવિધ ભાગો સુધી લઈ જવા પણ જોઈએ. જો આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ અને મગજને આ બધી ક્રિયાઓ કરવી પડે તો ઘણો બધો સમય લાગે અને ત્યાં સુધીમાં તો શું થાય? આપણે તો દાઝી ગયા હોઈએ. કારણ કે મગજ કાંઈ વિચાર્યા વગર તમને જવાબ આપશે જ નહીં કે તમારે શું કરવાનું આ પરિસ્થિતિમાં. તો શરીરની સંરચના છે એ કેવી રીતે આ સમસ્યાનો ઉકેલ શોધે? આપણે શું કરીએ છીએ? મગજ આપણને આ વિચાર કરીને જવાબ આપે ત્યાં સુધી આપણે હાથ રાખતા જ નથી, આપણે ફટ દઈને હાથ લઈએ છીએ. તો એ કેવી રીતે શક્ય બને છે? તો ઉષ્માની સંવેદનાના વિષયમાં વિચારીએ તો જે ચેતા ઉષ્માની અનુભૂતિ કરે છે તે સ્નાયુઓના હલનચલન કરાવે તેવી ચેતા સાથે સરળ રીતે જોડાયેલી હોવી જોઈએ. અને એ જોડાયેલી હોય તો જ સંવેદના, ગ્રહણ અને તેના પ્રતિચારની ક્રિયા છે ઝડપથી થઈ શકે. જો એ મગજ સુધી જાય, મગજ એને વિચારે, જવાબ આપે અને પછી પાછો પ્રતિચાર આપીએ ત્યાં સુધીમાં તો ઘણું બધું મોડું થઈ જાય. પરંતુ આવી
જે સંવેદનાગ્રાહી ચેતાઓ છે એ હાથના હલનચલન સાથે જોડાયેલી ચેતા સાથે જોડાયેલી હોવી જોઈએ અને તેથી જ સંવેદના ગ્રહણ અને તેની પ્રતિચારની ક્રિયા છે ખૂબ ઝડપથી થઈ શકે છે. આવા જોડાણને આપણે પરાવર્તી કમાન તરીકે ઓળખીએ છીએ. અંતઃગ્રાહી એટલે કે સંવેદી ચેતા અને બહિર્વાહી એટલે કે ચાલક ચેતા વચ્ચે આવું જોડાણ થયેલું હોય છે, પણ એ જોડાણ આપણને ક્યાં જોવા મળે? તો ચોક્કસપણે એ બંને ચેતા સૌપ્રથમ જ્યાં મળે, જ્યાં ભેગી થતી હોય તે જગ્યાએ જ હોવું જોઈએ અને તો જ આટલી ઝડપી પ્રતિચાર છે તે આપી શકાય છે. હવે આપણને ખબર છે કે આખા શરીરની ચેતાઓ છે મગજ તરફ જતી વખતે કરોડરજ્જુમાં મળે છે અને કરોડરજ્જુમાં જ આવી પરાવર્તી કમાન રચાય છે. જો કે સંવેદના આગળ વધીને મગજ સુધી તો પહોંચે જ છે, પણ પ્રતિચાર છે એ કેટલીક ક્રિયાનો ખૂબ ઝડપથી આપવો પડે એવો હોય, એટલે આ પરાવર્તી ક્રિયા છે એ સંવેદના જે એને અનુભવી એનો તાત્કાલિક જવાબ છે એ આપી દે, પ્રતિચાર આપી દે અને પરિણામે આપણે દાઝતા અટકી જઈએ છીએ. અને આવું આ બધી જ ક્રિયાઓની અંદર થતું હોય છે. અહીંયા આપણે એક ઉદાહરણ સ્વરૂપ ગરમ વસ્તુને અડકવાની વાત કરી. તો મોટા ભાગના પ્રાણીઓમાં આવી પરાવર્તી કમાન એટલા માટે વિકસિત હોય છે કારણ કે એના મગજને વિચારવાની ક્રિયા ખૂબ જ સતેજ હોતી નથી. હકીકતમાં તો મોટાભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ કાં તો અલ્પ વિકસિત હોય અથવા તો ગેરહાજર હોય છે. તો આની ઉપરથી એક બાબત સ્પષ્ટ છે કે વાસ્તવિક વિચારની ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તી કમાન છે એ વિકાસ પામે છે. જો જટિલ ચેતાકોષીય જાળનું અસ્તિત્વ હોય તે પણ પરાવર્તી કમાન તરીકે ખૂબ જ કાર્યક્ષમ પ્રણાલીના રૂપમાં કામ કરે જ છે. નહીંતર આવી ઓચિંતી ઘટનાઓ જે કંઈ હમણાં આપણે ઉદાહરણ સ્વરૂપો જોઈતી એ ઘટનાઓ છે એ જો ઘટતી હોય અને પરાવર્તી કમાન ન હોય તો એ ઘટનાઓ ક્યાંની ક્યાંય આગળ વધી જાય, કેટલી તકલીફ કરી નાખે. તો આવી ઘટનાઓ છે એ આપણે અનુભવતા હોઈએ છીએ અને એટલા માટે જ આપણે એક કરી શકીએ કે આપણી આંખોમાં તીવ્ર પ્રકાશ છે એ કેન્દ્રિત કરીએ તો કેન્દ્રિત કરવાથી શું થાય? આપણે તાત્કાલિક છે એ પ્રતિચાર છે તે આપીએ છીએ. તીવ્ર પ્રકાશ આંખમાં આવે તો આપણી આંખ શું થાય છે? એની મેળે બંધ થઈ જાય છે. આંખના પોપચા ખુલ્લા રાખવા હોય તો પણ બંધ થઈ જશે. આપણે આડો હાથ રાખી દઈશું તો આવી બધા પ્રતિચારો છે એ આપણે આપતા હોઈએ છીએ. તો પરાવર્તી કમાન એ ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી સંવેદી ચેતા અને બહિર્વાહી એટલે કે પ્રેરક કે ચાલક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને આપણે પરાવર્તી કમાન કહીએ છીએ. એટલે બીજી વ્યાખ્યા આ પણ રીતે આપી શકાય કે પરાવર્તી ક્રિયાનો માર્ગ જેમાં સંવેદનાગ્રાહી અંગ, સંવેદી ચેતાકોષ, પૃથક્કરણીય ચેતાકોષ, ચાલક ચેતાકોષ અને પ્રતિચારક અંગનું જોડાણ થાય છે, જેને પરાવર્તી કમાન કહેવામાં આવે છે. આમ સંવેદી અને ચાલક સંદેશાનો કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતામાર્ગ પરાવર્તી કમાનની રચના કરે છે અને તે દ્વારા ખૂબ જ ઝડપી પ્રતિચાર છે તે દર્શાવાય છે. હવે આપણે વાત કરવી છે માનવ મગજની, હ્યુમન બ્રેઇન. માનવ મગજ છે એની રચના કેવી છે, એ કઈ રીતે કાર્ય કરે છે એ જરા જોઈ લઈએ. તો કરોડરજ્જુનું કાર્ય માત્ર પરાવર્તી ક્રિયા જ કરવાનું એવું નથી. સમગ્ર શરીરની અંદર
જે કંઈ ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓને જે કંઈ સંવેદના અનુભવાય છે એ સંવેદનાને મગજ સુધી પહોંચાડવાનું કામ પણ કરોડરજ્જુ જ કરે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે વિચારશીલ પ્રાણીઓ છીએ. કરોડરજ્જુ ચેતાઓની બનેલી હોય છે જે વિચારવા માટે માહિતી આપે છે, અને આ ક્રિયામાં ચેતાઓની જટિલ રચનાઓ છે તે સંકળાયેલી છે જે મગજમાં આવેલી છે, અને એ શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર છે. તો આમ મગજ અને કરોડરજ્જુ મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, જેને ટૂંકમાં CNS તરીકે ઓળખવામાં આવે છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનો સ્પેલિંગ આ રીતે થશે: CENTRAL, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, NERVOUS સિસ્ટમ, SYSTEM, એટલે CNS બનાવે છે મગજ અને કરોડરજ્જુ બંને ભેગા થઈ. અને તે આપણા શરીરના બધા જ ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને એનું સંકલન કરે છે. હવે આપણે આપણા જુદી જુદી ક્રિયાઓ કરતા હોઈએ છીએ અને એ ક્રિયાઓના વિષયમાં પણ વિચારીએ છીએ. લખવું, કોઈ સાથે વાત કરવી, એક ખુરશીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવી, કોઈ કાર્યક્રમ સમાપ્ત થતાં તાળીઓ વગાડવી, આવી બધી પૂર્વનિર્ણિત સ્વૈચ્છિક ક્રિયાઓના ઉદાહરણો છે. આપણે એમાં કોઈ અગાઉ નક્કી કરેલી ક્રિયા છે કે હા થાય તો આપણે આ કરવું, આમ થાય તો આમ કરવું, તો આ બધી સ્વૈચ્છિક ક્રિયાઓ છે. મગજ છે એ સ્નાયુઓ સુધી સંદેશા મોકલાવે કે હવે તાળીઓ પાડો, બહુ સરસ વાત થઈ ગઈ, હાલો હવે થોડુંક લેસન કરી નાખીએ, લખી નાખીએ, નહીંતર આપણું પરીક્ષાનું ફોર્મ નહીં ભરાય. તો આ એક એવા માર્ગ છે જેમાં ચેતાતંત્ર સ્નાયુને સંવેદના મોકલે છે. પરિઘવર્તી ચેતાતંત્રની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે સંપર્ક સ્થાપવો એ શક્ય બને છે, જેમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ છે તે સહાયક બને. આમ મગજ છે એ વિચારો મુજબ કાર્ય કરવા પ્રેરે. તો જુદી જુદી સંવેદના સમગ્ર શરીરના જુદા જુદા અંગોમાંથી એ ભેગી થાય, એ મગજ સુધી પહોંચે, મગજ વિચારે, એની વિશેના પ્રતિચારો આપે, અને એની સંકલનની જટિલ પ્રક્રિયામાં મગજના વિવિધ ભાગો સંકળાયેલા છે, વિવિધ ભાગો કામ કરે છે. પરિણામે જો આપણે મગજની રચનાની વાત કરીએ તો મગજના 3 મુખ્ય ભાગો જોવા મળે, 3 પ્રદેશો જોવા મળે, જેનું 3માં પહેલું છે અગ્ર મગજ, બીજું છે મધ્ય મગજ અને ત્રીજું છે પશ્ચ મગજ. તો મનુષ્યનું ચેતાતંત્ર આપણે જોઈએ તો 2 પ્રકારનું, એક મધ્યસ્થ ચેતાતંત્ર જે મગજ અને કરોડરજ્જુથી બનેલું છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે CNS, અને બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર PNS, એ મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓનું બનેલું છે. કાર્ય શું? તો CNS એ બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી સંદેશાઓ એટલે કે માહિતી મેળવે છે અને તેનું સંકલન કરે છે. બીજું કરોડરજ્જુ છે એ પરાવર્તી ક્રિયાઓમાં સંકળાય છે, જ્યારે મગજ છે એ શરીરનું મુખ્ય સંવાદિતતા ધરાવતું કેન્દ્ર છે. મગજ આપણને વિચારવાની અનુમતિ આપે અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે પ્રેરે છે, જ્યારે પરિઘવર્તી ચેતાતંત્ર છે એ CNS અને શરીરના અંગો વચ્ચે જોડાણ રચવાનું કામ કરે છે. એટલે અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર
અનૈચ્છિક એટલે સ્વયં રીતે પોતાની રીતે વર્તે એવું ચેતાતંત્રની રચના કરે છે અને શરીરની અંદરના અનૈચ્છિક અંગો સાથે જોડાયેલું હોય છે અને એનું કાર્ય અને સંકલન કરવાનું કામ એ ચેતાતંત્ર કરે છે. હવે આપણે ફરીવાર પાછા મગજ અને એના 3 પ્રદેશો ઉપર વાત કરીએ. તો હમણાં આપણે વાત કરી કે મનુષ્યના મગજના 3 ભાગો કે પ્રદેશો છે. એક છે અગ્ર મગજ, બીજું મધ્ય મગજ અને ત્રીજું પશ્ચિમ મગજ. તો મગજનો મુખ્ય વિચારવાવાળો ભાગ એ અગ્ર મગજ અને મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો હોય છે, જેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા છે. અગ્ર મગજમાં શ્રવણ, ઘ્રાણ, દ્રષ્ટિ વગેરે માટેના વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો જોવા મળે છે. તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે અને આ વિસ્તારોમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને લીધે એ જે માહિતીઓ છે એને સંકલિત કરી અને સંવેદનાનું અર્થઘટન કરવામાં આવે છે. માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો એ માટેનો નિર્ણય પણ અગ્ર મગજમાં જ લેવામાં આવે છે અને એમાં અગ્ર મગજમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતી પ્રેરક એટલે કે ચાલક કેન્દ્રો આવેલા છે. સાથોસાથ એમાં અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્રો પણ આવેલા હોય છે. તો આવી રીતે અગ્ર મગજ છે એ અગ્ર મગજ ખૂબ જ અગત્યના ભાગ ભજવે છે. ફરી વખત આનું પુનરાવર્તન કરી લઈએ તો અગ્ર મગજ એ મુખ્ય વિચારવાવાળો ભાગ છે, જેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા હોય છે. અગ્ર મગજના અલગ અલગ વિસ્તારો શ્રવણ, ઘ્રાણ, દ્રષ્ટિ વગેરે માટેના વિશિષ્ટીકરણ પામેલા હોય છે, જેમાં સહનિયમનના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે, જેમાં સંવેદનાનું અર્થઘટન અન્ય ગ્રાહી એકમથી પ્રાપ્ત સૂચનાઓ વડે અને પહેલેથી જ મગજમાં એકત્રિત થયેલી માહિતી વડે કરવામાં આવે અને આ બધા ઉપર આધારિત એક નિર્ણય લઈ શકાય છે કે જે ક્રિયા અને સૂચનાઓ ચાલક ક્ષેત્ર સુધી કેવી રીતે પહોંચાડી શકાય. જે ઐચ્છિક સ્નાયુઓની ક્રિયાને એટલે કે જેમ કે આપણા પગમાં આવેલી સ્નાયુ પેશી છે તો એને નિયંત્રિત કરે. જો કે કેટલીક સંવેદનાઓ જોવા કે સાંભળવાથી પણ વધારે જટિલ છે, જેમ કે આપણને કેવી રીતે ખબર પડી કે આપણે યોગ્ય માત્રામાં ભોજન આરોગી ચૂક્યા છીએ, આપણું પેટ પૂરું ભરેલું છે. આ બધું જાણવા માટે એક ભૂખ સંવેદી કેન્દ્ર પણ અગ્ર મગજની અંદર એક અલગ ભાગ રૂપે આવેલું છે. હવે આપણે મધ્ય મગજની વાત કરીએ તો મધ્ય મગજ છે એ ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે, જેમાં દ્રષ્ટિ અને શ્રવણના પરાવર્તી કેન્દ્રો આવેલા છે અને ત્રીજો ભાગ એ પશ્ચિમ મગજ, જે પોન્સ એટલે કે સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક આ 3 ભાગોનો બનેલો એ પશ્ચિમ મગજ. અનૈચ્છિક ક્રિયાઓ જેવું કે રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ થવો, ઉલટી થવી, આ બધી જ ક્રિયાઓ છે અનૈચ્છિક ક્રિયાઓ જેનું નિયમન છે એ લંબમજ્જા દ્વારા થાય છે. જ્યારે અનુમસ્તિષ્ક છે એ ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે.
તો અહીંયા આપણે પ્રતિચાર શબ્દનો ઉપયોગ એક પ્રતિક્રિયા કરવા માટે જોયો. અહીંયા એક બીજી બાબત માટે પણ કરીએ. જ્યારે આપણે કોઈ ખાદ્ય પદાર્થને જોઈએ છીએ કે જે આપણને પસંદ હોય તો અનાયાસે જ આપણા મોંમાં પાણી આવી જાય. હૃદયના સ્પંદન ધબકારા વિશે આપણે નથી વિચારતા તો પણ એ કામ તો થતું જ હોય છે. એમાં કંઈ આપણે એમ હૃદયને કહી તું ઘડીક ધબકતું બંધ થઈ જાય, હવે પાછું ધબકવા માંડ, એવું આપણી ઈચ્છા મુજબ થાય છે? નથી થતું. એ તો એની મેળે જ્યારથી આપણો જન્મ થયો ત્યારથી મૃત્યુ સુધી એ સતત એની મેળે કામ કર્યા જ કરે છે. વાસ્તવમાં એની વિશે વિચારીએ કે ઈચ્છા કરીને પણ સરળતાથી આપણે મોંમાં પાણી આવી જવું, હૃદયનું ધબકવું, શ્વાસોશ્વાસની ક્રિયાઓ લેવી, આ બધી ઉપર નિયંત્રણ. શ્વાસોશ્વાસમાં તો પ્રાણાયામ દ્વારા થોડો સેકન્ડો માટે કે એકાદ મિનિટ માટે નિયંત્રણ કરી શકાય છે, પણ આ ક્રિયાઓ ઉપર ક્યારેય નિયંત્રણ કરી શકતા નથી. તો આપણે શ્વાસ લેવા માટે હાલો હવે ઘડીક વાર બેસી જાઓ, ઘડીક થોડાક ઊંડા શ્વાસ લઈ લઈએ, ઘડીક શ્વાસ લઈ લઈએ, એવું આપણે કહીએ. હા, બહુ થાક્યા હોય ને કોક આપણને કામ ચીંધે ત્યારે આપણે કહે ઘડીક હા તો ખાવા દે, એવું કહીએ છીએ, પણ એ એક રૂઢિપ્રયોગના અર્થમાં છે. તો અહીંયા શ્વાસ લેવા માટે કે ખોરાક પચાવવા માટે આપણે વિચારવું પડે કે યાદ કરવું પડે ખરું. એ હાલે આજ તો આપણે ખોરાક પચાવવાનું જ ભૂલી ગયા, હાલો હવે કલાક બેસી જઈએ તો ખોરાક પચાવી દઈએ, એવું ક્યારેય થાય જ નથી થતું. એની મેળે એનું કામ ચાલ્યા જ કરે છે. એટલે સામાન્ય રીતે કીકીના કદમાં પરિવર્તન થવું તો આવી પરાવર્તી ક્રિયા કે ખુરશીને ખસેડવા જેવી વિચારેલી ક્રિયા વચ્ચે પણ એક અન્ય સ્નાયુ ગતિનો સમન્વય છે, જેના પર આપણા વિચારનું કોઈ જ નિયંત્રણ હોતું નથી. અને આવી અનૈચ્છિક ક્રિયાઓ મધ્ય મગજ અને પશ્ચિમ મગજથી નિયંત્રિત હોય છે. હમણાં આપણે વાત કરી કે રુધિરનું દબાણ, લાળરસનું ઝરવું, ઉલટીઓ થવી, આ બધું પશ્ચિમ મગજમાં આવેલી લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થતું હોય છે. એક સીધી રેખામાં ચાલવું, સાયકલ ચલાવવી, એક પેન્સિલ ઉપાડવી, આવી બધી કેટલીક ક્રિયાઓ વિશે આપણે વિચારીએ કે આ પેન અહીં પડી છે, લઉં ન લઉં. અને એ ક્રિયા માટે પણ વિચાર છે એ પશ્ચિમ મગજમાં આવેલો ભાગ અનુમસ્તિષ્ક એના દ્વારા જ સંભવે છે, કારણ કે એ ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે. હવે વિચાર કરો, કલ્પના કરો કે જો આપણે આના વિશે વિચારતા જ નથી અને આ બધી ઘટનાઓ કામ કરવાનું બંધ કરી દે તો શું થાય? એટલે મગજ છે એ આપણા શરીરનો ખૂબ જ અગત્યનો ભાગ છે.